આપણે સૌ કૃષ્ણની સંસ્કૃતિમાં માનનારા લોકો છીએ અને કૃષ્ણની સંસ્કૃતિ હોય એટલે દૂધ, ઘી અને માખણ સાથે આપણો સીધો નાતો છે. આમ પણ આપણે ત્યાં એવી કહેવત છે કે ભારતમાં દૂધની નદીઓ વહેતી. દૂધની નદીઓ તો હજુ પણ વહી રહી છે, પણ તેમાં સમયની સાથે ભળ્યું છે ભેળસેળનું ઝેર. દેખાવમાં તો સફેદ કેમિકલ દૂધ છે, પણ દૂધ સાથે એને કોઈ લેવા દેવા નથી. હું વાત કરી રહ્યો છું નકલી દૂધની. રાજ્યમાં વધુ એકવાર નકલી દૂધનો વેપાર ઝડપાયો છે. ક્યાંથી પકડાયું છે આ સફેદ ઝેર? કોના પાપે આપણા સંતાનો ઝેરી દૂધ પી રહ્યા છે? જોઈએ રિપોર્ટમાં. એક સમય હતો જ્યારે લોકો દૂધ વેચતા નહીં, કારણ કે દૂધની ગણતરી દેવ સાથે થતી. પણ સમય બદલાયો, માંગ વધી અને ધીરે ધીરે દૂધ ધીકતો ધંધો કહેવાતો થયો. અને જ્યાં કોઈ વસ્તુ નફા સાથે જોડાય એટલે તેમાં મિલાવટ થાય. વાત છે રાજ્યમાં વેચાતા નકલી દૂધની. જામનગર જિલ્લાના કાલાવડના હરિપર ગામે ભેળસેળિયા દૂધના કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીને આધારે ગામમાં દરોડા પાડ્યા તો પાપના ભાગીદારોના ફાંડા ફૂટી ગયા. ગામમાંથી 6 જેટલા શંકાસ્પદ દૂધના નમૂના લેવામાં આવ્યા. તપાસ દરમિયાન 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો. દૂધ અને ઘીના નમૂનાની તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફૂડ સેફટી વિભાગે મળી આવેલા ભેળસેળિયા દૂધનો નાશ કર્યો. જોકે રિપોર્ટ આવ્યા પછી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસ એ પણ વાતની કરી રહી છે કે આરોપીઓ દૂધ ક્યાં વેચતા હતા, દૂધની ઘાલમેલમાં વપરાતી વસ્તુઓ ક્યાંથી લાવતા હતા. આ તમામ પાસાઓ પર હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, મોઘાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ. આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7,150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું. અને આ જે દૂધની ક્વોન્ટિટી છે એ શંકાસ્પદ જણાતા સ્થળ પર ફૂડ સેફટી ઓફિસર છે એમને તુરંત બોલાવવામાં આવેલા હતા અને કાયદાકીય રીતે સીલિંગ કરી અને આ સેમ્પલો એકત્રિત કરવામાં આવેલા હતા. આ સેમ્પલો વધુ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. આ પહેલીવાર નથી કે દૂધમાં ભેળસેળની વાત સામે આવી હોય. અગાઉ કેટલીય વાર રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી નકલી દૂધનો કારોબાર પકડાઈ ચૂક્યો છે. જ્યારે આવી વાત સામે આવે ત્યારે તંત્ર માત્ર કાર્યવાહીની વાતો કરી લોકોના ગુસ્સાને શાંત કરવાનું કામ કરે છે. પણ જ્યારે આ નકલી દૂધથી નેતાઓના છોકરા માંદા પડશે ત્યારે જ નિયમો કડક બનશે. બાકી આપણા છોકરા માટે તો તંત્ર એક જ વાતમાં માને છે કે સગન મગન સોનાના ને બાકી બીજા ઘારાના. હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર.